હાલો લઈ જાઓ એ શાકભાજી લઈ જાઓ હાલો ગુવાર ટમેટા મરચા ગાભા કાઢી નાખે એવા સોરા લઈ જાઓ બાપા લઈ જાઓ ટમેટા તો મસ્તીના છે ગોળ ગોળ એ કડવા કારેલા ગાભા કાઢી નાખે એવા તમે એકવાર શાક કરો તો ભૂડેરાટી બંધ થઈ જાય બાપા એ લઈ જાઓ કડવા કારેલા લઈ જાઓ બાપા એ ગુવાર લઈ જાઓ ઘરાક કોઈ દેખાતું નથી આ ગુવારનું છે હા હા વીનો 250 વીનો 40 નો 500 કરજો 500 હા હા વાંધો નહીં. હાલો થઈ ગયો હા ટમેટા ટમેટા 30 ના 250 આ એ 500 કરજો આવો આવો આ તો 500 ઘરાક કરજો કાઢી હાલો ટમેટા આ 500 હા હા વાંધો અરે દેજો નકર પાછા આવશે અરે આમાં આમ જો ગલગોટા દેવા આ એકવાર તમે શાક ખાઈ જાઓ એટલે નવું લોહી બનશે તાજા થઈ જાઓ ડોહીમાંથી જુવાન થઈ જાઓ હા જુવાન ન થાવ અને આ મરચાં? મરચા હા, મરચા 25 ના 250 આજ પણ ભજીયા ખાવા છે 25 ના 250. અને કારેલા લેવા છે હજી કારેલા હા પણ બાપા તમારો હિસાબ થયો આ તમે ગવાર લઈ ગયા હા પૈસા લઈ આવી ઘરેથી હા લેતા આવો જાઓ આ તમારું બાંધી રાખ્યું આ બધું હા જબલું બાંધી રાખો એ હા પૈસા લઈ આવું હા લઈ લ્યો તમારે હાથે વીણી લ્યો પછી કેતા નહીં કે આ ભીંગડા વાળા આવ્યા ને. બસ બસ મારી કિલો એક થઈ જાય એમ એક કારેલું નાખો હવે ભાઈ એટલા તો ઘરાય મારે. પણ કિલો એક મારે તો પૈસા પ્રમાણે દેવો. મારે બાપા કોઈનું ખોટું નથી કરવું આ કિલો એક કારેલા તમારા આ અહીંયા રાખ. આમાં નાખી દો હા, અને ઘી વડા? ઘી હોળા આ લે અડધો કિલો ઘી સોડા. લાવો રેડી થઈ ગયા મને ટમેટા અડધો કિલો. હા બાપા બધું આમાં જોખાય કઈ ભાઈ મારાથી ઊભાતું નથી. ના, ના, મારી હમણાં બહુ તમે. દુખે છે. હા ઈ તો હમણાં તમારું આ બધું ભેગું બાંધી દીધું છે બાંધી દે, ટમેટાય નાખ દે. આ નાખા ટમેટા નાખી દઉં બધું હા તમારું જોખી રાખો લઈ આવો જા. હમણાં પૈસા લઈને આવું. એ હારું વેલા આવજો હો. એ હા. એ ડોહ્યું આય શાકભાજી તો લઈ ગઈ પૈસા લેવાનું કઈ ને ગઈ તો ઈ હજી આવ્યું તો નહીં આમાં કરી ને ડોહ્યું કાંઈ વાંધો નહીં આવી જાય હાલો ને હું કઈક આગળ હાલો લાંબા લાંબા ગલકા લાંબા તુરિયા લઈ જાઓ બાપા લઈ જાઓ એ લઈ જાઓ શાકભાજી લઈ જાઓ બાપા તાજો ગુવાર લઈ લ્યો કેમ કીધા કારેલા કારેલા 20 ના 250 વીના 250 ટમેટા ટમેટા ઈ જ ભાવ છે તમારે ટમેટા પણ કાચા છે ક્યાં પાકા લઈ આવ્યો છો લે એમ જો દૂધી હા. એમાં જીવલા આ લે જમની તોલો ગોમતી માસીનો આ તું તો જમની જાડી આ જમની ચાડી લે, ઉપરથી. માર તાલી. માર તાલી કેટલા વરે ભેગો થયો ક્યાં હતો અટાણ સુધી એ તે તાર ખબર ને લે મને થોડી ખબર હોય હવે 20 વર્ષની થઈ તમારા બાપે મને વરાવી દીધી પછી નથી તે મારું મોઢું જોયું કે નથી મેં તારું મોઢું જોયું અટાણે તું માન કે નો માન મારે છે ને તું માન કે નો માન મારે એક 20 વર્ષનો એક 15 વર્ષનો અને એક 18 વર્ષનો ત્રણ છોકરા છે આ લે મારી જમની આમ જો જમની મારી કઈ માં અરે આપણે બે ભેગા ભણતા એટલે તો ભણતા હા. તારી જ થઈ જાત પણ મારા બાપને નો પુગાડો એવું હતું તને ખબર છે નહીં લે એ તું મનસુરિયમ ખાઈને આવતો કે સણાઈ ભરી મૂકતો તો કોણ ધોતું ઈ તું જ ધોતી તો પછી તો? તું તો મને હાવ ભૂલી ગયો જીવા ભમરાડી પછી બહુ એમ નો કરાય કાલમાં હવે આપણે તારે લગ્ન નહીં ગયા મારાય થઈ ગયા મારે એક જીણી છે એવું છે હા હવે મેલ ને મારા ઘરવાળાને દિવાળી હું તો જો આ તો છે ને મારે કોઈને પુગાતું નથી બાકી જેમ મોતિયા રાતો રાત નોટું ફેરવીને એમ હું રોજ નવો વર ફેરવું હો જીવા લે બોલ હા તું ગાફા કાઢી નાખે એવી તોય મારું નામ જમના એમ પેલાથી તું આવીને આવી છે આપણે પહેલેથી આવીને આવી અને ઈ જીવલા હું આવડીકડી હતી અને હું ડેડો કૂટવા જાતી ને તું મારી વાહે આવતો ઈ દી નો ભૂલાય હું તો જો આમાં મારી તો અધોગતિ શાકભાજી ની રેકડી કાઢું છું. હા બા ભલે બરકતા બાને કહી દેજે મમ્મી બકાલું લેશે એમ કે પછી શર્ટ છે તે પછી બધું રાંધવું નહીં જોઈ જા બાને કહી દે હે જમની આ હા. તારો છે
આ હા એ અહીંયા આલ બટા તારો છે અહીંયા આલ જો મામા એ મામા કેવાનો થાવ તારો તો હાલી નીકળી તો આપણે ભેગા ભણતા એટલે મામો કરી દેવાનો એ હવે તારો મામો નો થાવા જમની જાડી ખોટાડીના પેટની છે આપણે ભેગા ભણતા ન- હારું તું ઘરે જા ને બાને કે હમણાં મમ્મી આવે ઓ જા જા એ છોકરા હોય ને તો એમ નો કહેવાય ઘરે બોલો જઈને કે હે ઓલી ડોહી જા ઢોકો લઈને વાહના તારી રેકડી કાઢથી નીકળવા નહીં ગયા શેરીમાં સારું બાકી બીજું માંગી બાઈજમાં શું હાલે જમની બસ જો હમણાં માયલા રાખે ખબર છે ને હું તને લેસનમાં ઢના પેટની હતી ને હું લખી દેતો હું ઢના પેટની નહોતી ખોટું બોલમાં તું ઢના પેટનો હતો ને હું તારું હોમવર્ક કરતી રોજ હું તને લખી દેતો ખબર નથી ઈ લખતો પણ તું છે ને વાહલા બાકડે બેહીન નોકરી મારા હાટુ પરમ પત્રની ચિઠ્ઠીઓ લખતો હવે ભૂલી ગયો ના પેટની માયરા માર થામા ને પણ આ પ્રેમનો માર છે મારતી નથી ઈ મારો પ્રેમ છે આવો મારે ન જોતો આવો પ્રેમ મને ધંધો કરવા દ્યો હવે કઈક હવે બસ ધંધો કરવા દ્યો તને હું આઈ છે એક દી અહીંયા આવીને મેં તને બોલાવ્યો ઈ હારું ન લાગ્યું તે તો ઓના જેવું કર્યું જંગલમાં મોર નાઈસો કોને જોયો તે જોયો તને એમ નો થાય કે 5 દી આવી એક દી ભેગી તે હકે બોલાવે તો એ હારો બોલાય ને જો મફત લઈ જા તું રાડુ નાખમાં લઈ જા પછી પૈસા દઈ જજે જા બસ લઈ જા ને હજી કેસો પછી પૈસા દઈ જાજે હવે આટલા વરે આવી કોઈ દી મરી ગયા આરે મોઢે બોલાવતો નથી એમ કહેવાય કે મારે રૂપિયા નથી જોતા તારે જી જોઈ લઈ જા તારે મને ભૂખ ભેરો કરવો બસ ભૂલી ગયો જુનાદી ઈ તો પણ હવે મારે ઘીરે ઝીણી છે આ જીવો ક્યારું નો ગયો છે બકાલું વેચો 11 વાગ્યાની વાત છે હજી આવ્યો ને ઘરે રાંધેલું ઠરી ગયો લગભગ મારે ગોતવા જવું પડશે આન પેલા રેકડી લઈને ગયો તો ને તો હાઈ જે ઠેઠ આવ્યો તો ત્યાં બકાલું વેચીને બેઠો હોય પારકી પંચાયત કરવા જાવા દે ગોતવા ક્યાં ગયો ઈ હવે શાકભાજી લેવાઈ ગયો તારે શાકભાજી લેવા ગયો ને કઈમાં હું કઈ શાકભાજી લેવા જ ન આવ્યો માર તાર પે ઊભું રહેવું હોય લે એમ નહીં તો લેવાઈ ગયો હોય તો ઘર ભેગી થાન બાપા ના રે ના ઘરે તો હું કાંઈ નથી જવાની હા અને જઈશ ને તો જો આખા ફરવા હાટુ રીંગણા લઈ જઈશ હાથી લઈ પછી ટોમેટો સોસ બનાવવા હાટુ ટોમેટા લઈ જઈશ આખા ગવારનું શાક બનાવવાની છું ભરેલા મરચાનું શાક બનાવીશ દૂધીના તો ઢોકળા બનાવીશ હા હજી તને રસોઈમાં તો પાવરફુલ છે રસોઈમાં તો હવે મારે ખાવા કેટલું જોઈએ પેની સરક જેટલું થોડું મારે કેટલું ખાવા જોઈએ નાનું નાનું પાછું ખાઈ તો આફરી જાય એટલું હું ખાવ બહુ જાજુ ખાવ નહીં પણ હું એમ કહું છું આ તારી પાસે ઓલો શેણાનો લોટ ભરાય ને ઓલા વરાળે બપાઈ એવા વરાળિયા મરચા કે એવા મરચા બધુંય છે આપણું નામ છે આ શાકભાજી ક્યાં વરાળિયા મરચા બપાઈ એવા કાઢ જોઈ મોટા મોટા કોલર મરચા આમાં હોય આમાં તો નીચે છે ને ઈ આમ પલારીને રાખ્યા પાણીમાં અને એમને આટલું બધું શાકભાજી લઉં હા એ જો અમારી સિટીમાં હું રહી ને હું તો સિટીમાં છું હા. તો આટલું બધું શાકભાજી લીધું હોય તો ધાણાભાજી મુફત આપે એમ? મુફત આપે અને ભેગો ઓલો મીઠો લીમડો મુફત આપે મારે કે માગવા શેરીમાં ન જવો પડે મફત કાંઈ ન આવે મફત આવે હાલી નીકળી હતી. એક તો આમાં તું 2 કિલો બટેટા ને રીંગણા ખાઈ જાય તો એમાં કઈ ખબર હવે તમને એક જ તારા હાથમાં અડધી કલાક ઊભી રહીને એમ કહેશો એક ધાણાભાજી પાણીમાંથી જાશો ના તો તારા માટે માન છે લઈ જા ને એમાં. મારા માટે માપ તને ક્યાં કઈ ભાન છે લઈ જા તારે જી જોતું હોય તું તારે તે લઈ જા કઈમાં હું લઈ જ જવાની છું ને અહીંયા લેવા હાટું તો આવી હતી તો મને ક્યાં ખબર હતી કે તું જ અહીંયા આ બધું વેચેસ યાર. મને નહોતી ખબર આ જીવો બકાલી આમ તમારે પ્રખ્યાત છે તમે કેમાં તું કેતો જા મરી ગયા હોજી એમ તો તું 65 પૂગો હું હજી 20 વર્ષની છું આમાં લાગે 20 વર્ષનું કોઠા એટલે આમ જેવી 20 વર્ષ જેવી લાગુ એમ ભલે ને હું સાલી 42 ની થઈ ગઈ હોય ઈ તારે ક્યાં પૂછવાનું હોય ને ભાઈઓની ઉંમર કોઈ દી પૂછાય નહીં મરી ગયા પણ હા ભાઈ તો ખરી આમ તરબૂચ જેવી છે એટલે મેં કીધું. તો તરબૂચ જેવી હતી તો કામ મારવા હે પડ્યો તો ઈ તો પણ પેલાની વાત છે ને હવે ઈ મૂકને બધું લઈ લાવ તને ના તો ઈ જુનાદી તો હું આઈ જાય નો ભૂલું ને કાઈ લઈ નો ભૂલું એ તને જો દાણા ભાજી આપું છું આ પીટ ઈ પડે મફત આપું એના પૈસા કાઈ જોતા એ નથી હમણાંમાં તાર જોતા આ તો મને ખબર નહોતી બાકી છે ને આ બટવો અટાણે ખાલી જ છે આમાં કઈ છે નહીં મને ખબર નહોતી ને કે હું બટવો ભરીને આવત ઈ મારી પથારી ફેરવવા આવી તારી પથારી પર મને ખબર હતી તું અહીંયા છો એમ એમ નહીં આ બટવો લઈને તો બટવામાં તું કે કાઈ નથી બટવામાં કાંઈ છે નહીં તો હમ. તો આ બધું બકાલું લઈ ગયું ઈ કોણ લઈ ગયું
તું લઈ ગઈ ભગરી હજી તો લે પગરી કોને કરસ મરી ગયા શું? ત્રીના ડીસો કરજો તો મને 500 એ હારું હાલો કરતો હો અને ઘીહોણા ઉભાવ દીધા. એ ઘીહોણા 25 ના 500 આ તો ઈ 2 કિલો કરજો. બધું 2 કિલો. હા આમાં ગઈઠો ગુવાર લાગે કા તારી જેવો એ તું ગઈઠી છે એટલે લાગે ગઈઠો ગુવાર આ મને ગુવાર કેમ દીધો? ગુવારે 20 નો 250. કાંઈ વાંધો નહીં તો ઈ મને 2 કિલો ઈ કરજો. આ એટલું બધું કોણ આ? હાલે, લાવો ને તમે, હું લઈ જાઉં ઘરે. મને ભરી દો, લાવો. પૈસા દઈ દેજો. આપણને આમાં લાવો. એ હારું. ગુવાર નાખી દો, ગલકા નાખી દો, બધું નાખી દો. ઉભાર્યો જોઈખા વગર નો નખાય. અરે જો જીવા હું કહી દઉં છું તારી ની આજ પછી ગમે ઈ બાઈ આવે ને તો એને કહી દેજે કે જીવા ભાઈ કઈને બોલાવે નો તમે કેવી જોઈ કે નો તું કેવી જોઈ જો મને જરા કઈ જાણ થઈ તો હું તને ભડાકે દઈ દેવાની સૌ એ મારા સિવાય કોઈ તને તું કહેવાનો કોઈને અધિકાર જ નથી સામગ્રી બધું જ જેવી છે આ તો. એ લાવ, આમાં નાખો. આમાં નાખી દો એ હારું. અને લખી લેજો હવે. લઈ જા જમની તારે. મારે તો જે જોતું હોય છે એ લઈ છે પણ જીવલા હું તને એમ કહું છું કે તારા મોટા ખોડાની નાની બહુ લાગે તારી લાઈફ ઉભા તો રહ્યો ઈ લઈ એ ગઈ. બહુ મોટી બહુ છે હો. એ હું તને હું કહું જો ઓય જીવલા કોને કહું એ ના જો જોય બોલાવે જો. પણ એમ કહું છું કે આઈ પછી આ બધું જોઈ જબલામાં ભરી દો હું આમાં આ જો ખેલી લઈ આવ દો. મૂંગી મારે ઝીણી છે ઈ. જીણી કોણ જીણી મારી ઘરવાળી. એ માં તારું ની તમારી લવ બેઠા બેઠા સાંભળું છું. આ બાજુ આવો તો, આય આવો. આ કોણ છે? આ જાડી કોણ છે? આ દૂધી ભેગા હમણાં પડી જાવ. તારું ની લવ સાંભળું છું. મારે વારી વખતે તમને ઈ જ કીધા રાખવું. પણ ઈ મારા ભેગી ભણતી. તો ભણતી તો આમ મફતમાં બકાલું દઈ હા, દેવાનું. અમારે અને જાડી તું સો કોણ? અમાર બેને ભાઈ બેન નો વ્યવહાર છે ઓહો! અમાર ભાઈ બેન છે અમે ચારું ની સાંભળતી હતી કોઈને મારા સિવાય કોઈ. હું ભાઈ જ કેજે કે એમ જાડી તું સો કોણ? ઈ તો મને કે. એ તો તારે બાજુ હોય તો વયાર હું તારી એટલે આમ જો તારી હકી બાધે એમ છે. આ તારે હું છે આ કે. તું એમ કે કોણ છો એટલે તું કોણ છે? ઈ મને કે આ રેકડી મારા તારી બાપની માં છે. જમના જાટી ગમે એની પડું આડી હા તો હું જીડી છું. જીડીના ઝટકા લાગે તેથી ખબર પડશે. યાદ રાખજે, પૂછી લેજે જેતપુરમાં. હવે ઠીકા ભેગો તારો હા હવે ભલે અઢી આટકા રહ્યા પણ તને પાડી પાડી દઉં. આબા અઢિયાઈ કા જા અરે થાય કઈ બીજું એટલે તો પાડી કઈ કેસ કોને હે? હાથોમાં ઝીણી. બોલતી ના રમે તારા તો પડી જાય. આ તારી બાઈ આજકાલની મને પડી ધોકા મારે તારે મારી દે. જાડી જાને ભેઈ પતિરા જેવી તું કેસ કોને? તારે માથું છે તમ તારે વયા તાર માથું હોય તો વયા જમની સાંભળ. એ આ મારી વહુ જોતા ફોતરા જેવી છે. આ ભગરડી ભી જેવી તને મારી તો નાખી. તારી વાવ ફતરા જેવી હોય તો એને ભગરી બેનું દૂધ પાતો દે એ ભેઈ તું તો હમણાં દૂધી ભેગી પડી જાય. તો તો દૂધી ભેગી જાડી આ મરસું ખા લે તીખી આ રાડ જેવી છે. એ રેવા દે. એ રેવા દે જાડી. એ જમની મારાના પેટની. કેવી છે? રેવા દે. આવ. કેવી છે તું તો દૂધી દેખાડ મારો હાથ દૂધી આ જેવો તારે દૂધી જેવો જમણી જાડી. પીટી ગઈ ને મારો હાથ તો કેવી એ જમની. ઊભી રે માં. થાકી ગઈ તાર હગી હું થોડીક વાર. જા સારી રે. કઈ હા. તમ તાર વિહામો ખાઈ લે પણ પાછી તોય હાવ ઈ તો બાપો છે જેવો. વિહામો ખાઈ લે તોય હાવ થોડીક વાર જા રે. એ રેવા દે ભગરી રેવા દે તું મારી. કોણ લેવા દે બાંધવાનું છું. આ એમાં મુવા દાંત કાઢ્યા. પેલા પેટની બાધોમાં સમજતી નથી કોઈ વાત. તારા હિસાબે ન્યાય એને મફતમાં દેવી છે દૂધી. ના બેન દૂધી નહીં ઈ તો મને એમ કહેતો તો કે આખી રેકડીમાં તારે જી જોતું હોય મને ખબર છે ઈ જીવો દપલખણો છે, જીવો દપલખણો છે. એમ નહીં એની વાહે આપણે બે હું કામ બાંધી છી હાલ હું આજે આવીશું ને તું તો માર ભોજે તમને સા કરીને પાને ભોજાઈ તો વાત સાચી, તું માની ગઈ. જમલી. એમાં મોટા માનેલો જાતી તું નથી માનતી તું મારું નાનીકડી નણંદ છો ને, હવે તું ભાઈ જ કેજો. મને નથી ખબર ઈ ભાભો જવરી લાઈન નો છે. આવા દે હાથમાં. માર મને આજ તો દૂધી આ દૂધીના ઢોકરા ખાવા હો મારે ના ના હું બનાવ દે મારી બેન, મને આવડે છે. ભાભા નથી દેવા. હાલ આપણે બે આજ જાય. પોતા પૈસા પેલા હિસાબે મને તું જાડી આવી રીતે માલદીને ઓછું ખાજે. એક વાત કહું મને તેડી લેને મારાથી હવે ઓલા હે નહીં એ ના બાવો, ઈ વાત ખોટી. જમલી તું ઈ રહેવા દે. માર લાઈટ કી નળો દવે તો તું માર નળો ન કર પડશે. રેપ જપ કાલ તને તે ઢોકળા મને ખવડાવ. એટલી બધી દયા આવતી હોય તો મને તેડી લેને
ના ના હો જાડી ઈ રહેવા દે તું મને તેડી લેવું લાગે તો ના હાલ આપણે અંદર ઠોકરા ખવડાવવા આ જમની જાડીએ તો કરી મારા માથે આ બકરી ભીંજ એવી ક્યાંથી આવી ઝીણી અટાણે તો વહી ગઈ હવે જી થાય ઘેર તો જવા દે કે ઝીણીનો વારો કે જમનીનો વારો કે મારો વારો ચાલો મિત્રો આ અમારી નવી ચેનલ છે ઝીણીની જમાવટ જેતપુર એમાં તમે સહયોગ દેજો અને આગળ પાછી ઝીણી કહે અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કોમેન્ટ કરજો બાકી આ અમારે જમલી કે હા અને જો તમને અમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં હો આ તો મિત્રો અમારો આ કોન્સેપ્ટ કેવો હતો અને છોકરાઓ આપણી કઈ ચેનલ છે